અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પડાઈ હોવાના સમાચાર છે। એલસીબી 1.73 લાખનો મુદ્દામાલ આ કેસમાં કબજે કર્યો છે। ઝોન 4 એલસીબીએ દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી હતી। એક મહિલા સહિત 3 બુટલેગરને પકડી પડાયા છે। મોટી માત્રામાં દેશી દારૂના વોશનો નાશ કરાયો હતો। એલસીબીની કાર્યવાહી દરમિયાન આ એક ભઠ્ઠી પકડી પડાઈ છે। 1.73 લાખનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરાયો છે। એક મહિલા સહિત 3 બુટલેગરની ધરપકડ કરીને એ તમામ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। અમદાવાદનો સરદારનગર વિસ્તાર કે જ્યાં દેશી દારૂની આ ભઠ્ઠી પકડી પડાઈ છે। એલસીબીની રેડ દરમિયાન આ કાર્યવાહી। તો દારૂબંધીના જડાગરા ઉડાડતો હોય તે પ્રકારનો આ ઘટનાક્રમ, જેમાં અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂની આ ભઠ્ઠી પકડી પડાઈ છે। એક મહિલા સહિત 3 બુટલેગરની ધરપકડ। આ તમામ સામે હવે કાયદાકીય રાહે કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। શું બધું વિગતો? જી હરીન। બિલકુલ, સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી છે તે પકડી પાડવામાં આવી છે। ઝોન 4 એલસીબીની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એક મહિલા સહિત 3 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। માનકુંવર, રાજકુમાર અને અજયકુમાર છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને 6500 લીટર દેશી દારૂનો વોશ છે તેનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરદારનગર વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ચાલતી હોય છે। સમયાંતરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હોય છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને ભઠ્ઠીઓ છે તેની નાશ કરીને 3 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ।